દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે। ત્યારે પાલનપુર ખાતેથી ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ ને પૂજા અર્ચના કર્યા બાદ પ્રસ્થાન કરાવ્યું હતું। પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર સહિતના વિવિધ આગેવાનો, ધાર્મિક સંગઠનો મળી ભક્તોએ ધામધૂમથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। પાલનપુર શહેરમાં જય જય જગન્નાથ, હાથીઘોડા પાલકી, જય કનૈયાલાલ કીનો નાદ ગુંજી ઉઠ્યો હતો, જેમાં ભગવાનના પૂજન અર્ચન કરાયા હતા। ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ શ્રદ્ધા ને ભક્તિનો અનેરો સંગમ છે। તેમણે સૌ ભક્તોને રથયાત્રાની શુભકામનાઓ પાઠવી હતી। રાજ્યમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા પાલનપુરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। ભજન, કીર્તન અને જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। પાલનપુર ખાતે અષાઢી બીજ નિમિત્તે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં રિઝવાનભાઈ દાયમા, મોરચા પ્રમુખ મહેબૂબભાઈ શેખ, પૂર્વ જિલ્લા માઇનોરિટી ઉપપ્રમુખ યુનુસભાઈ બાબી, અયુબભાઈ બેલીમ સહિતના કાર્યકર્તા હસન સુમરા, લઘુમતી મોરચા રફીકભાઈ સિંધી, પ્રમુખ લઘુમતી સેલ ભાજપ ને મહિલાઓ સહિત રથયાત્રાની શોભાયાત્રાનું લાડવા અને હાર પહેરાવી અને સ્વાગત કર્યું। પરેશભાઈ પરમાર, હારૂનભાઈ દાયમા પણ બધા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। ફુલહારથી સ્વાગત કર્યું હતું। બહોળી સંખ્યામાં સામાજિક કાર્યકરો, ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાયા હતા। माला लेके आओ, माला लेके आओ।